હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ઇકોનોમિક્સ ની અંદર લાસ્ટ લેક્ચરમાં પહેલા તો આપણે શું થોડું શીખ્યા હતા એ થોડું યાદ કરી લઈએ. તો એની અંદર આપણે વિદેશ વ્યાપાર નીતિ જે હતી એના પડકારો કે એનો સામનો કેવી રીતે ભારત સરકારે કર્યો છે એની માહિતી. આ લેક્ચરની અંદર આપણે ભારતની જે વિદેશ વ્યાપાર નીતિ છે એના તબક્કા જોવાના છે. ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા જણાવો કે ભારતની જે વિદેશ વ્યાપાર નીતિ છે કેટલા તબક્કામાં અનુસરવામાં આવી છે. તો કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ બે તબક્કામાં અપનાવવામાં આવી છે. વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો પહેલા આપણે અહીંયા હેડિંગ લખીશું ભારતની વિદેશ વ્યાપાર નીતિના બે તબક્કા છે. કેટલા તબક્કા? બે તબક્કા. આ યાદ રાખજો. પહેલો તબક્કો એની અંદર વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ. શું કીધું અહીંયા કે વૈશ્વિકીકરણ ક્યારે અપનાવ્યું? તો યાદ કરો તો 1951 માં. તો આ કઈ નીતિ કહેવાય? વૈશ્વિકીકરણ પહેલા, એટલે કે 1951 પહેલા દેશની અંદર વિદેશ વ્યાપાર નીતિ કેવી હતી એ પહેલા જોવાનું છે. પછી આપણે જોઈશું વૈશ્વિકીકરણ પછી, એટલે કે દેશની અંદર 1991 માં સરકારે જે સુધારા કર્યા અને એ સુધારા કર્યા પછી વિદેશ વ્યાપાર નીતિમાં શું ફેરફાર આવ્યો છે. ચલો જો એની અંદર પહેલું કે આઝાદી પછી શરૂઆતના વર્ષોમાં ભારત આર્થિક, રાજકીય અને વહીવટી કાર્યોમાં વ્યસ્ત હતો. ક્યારે? આઝાદી પછી. પહેલું વાક્ય અહીંયા આપણે લખીએ છીએ કે જે ભારત દેશ છે એ ભારત દેશ આઝાદી પછી કઈ બાબતોમાં વ્યસ્ત હતો? તો કે ત્રણ બાબતોમાં. અંડરલાઇનિંગ કરો ચોપડીની અંદર. આર્થિક, રાજકીય અને વહીવટી. આર્થિક બાબતોમાં, રાજકીય બાબતોમાં અને વહીવટી બાબતોમાં ભારત કેવો થઈ ગયો તો? વ્યસ્ત. કારણ કે આપણે આગળ શીખીને જ આવ્યા છીએ કે દેશ આઝાદ થયો પછી દેશની અંદર એક જ મહત્વનો પ્રશ્ન હતો કે દેશનો વિકાસ કેવી રીતે કરવો. તો એ વિકાસ કરવા માટે સરકાર આર્થિક વિચારો, રાજકીય વિચારો અને વહીવટી કાર્યોમાં શું રહેતી હતી? વ્યસ્ત રહેતી હતી. કે જેના કારણે વિદેશ વ્યાપાર નીતિ ઉપર પૂરતું ધ્યાન સરકાર આપી શકી નહીં. શા માટે? આગળ જોઈએ હજી. અને વિદેશી શાસનમાંથી હજી મુક્ત થયો હતો. વ્યસ્ત તો હતો જ, વ્યસ્તની સાથે સાથે ભારત દેશ વિદેશી શાસન એટલે કે અંગ્રેજોના શાસનમાંથી શું થયો હતો? હજી મુક્ત થઈ ગયો હતો. કારણ કે આપણને આઝાદી મળી. હવે દેશ મુક્ત થયો છે તો એની સાથે સાથે એમાં તમને કીધું છે કે વિદેશી વસ્તુ, વિદેશી વ્યાપાર, વિદેશી કંપની સામે એક વિરોધ હતો. કારણ કે આટલા વર્ષો સુધી આપણા દેશમાં શાસન કર્યું
આપણા દેશના લોકોનું શોષણ કર્યું. આગળ શીખીને આવ્યા છીએ ભારતના ઉદ્યોગ, સેવા અને કૃષિ ક્ષેત્રમાંથી ભરપૂરપણે એને શું કર્યો છે? મૂડી મેળવી છે, નફો લઈ ગયા છે, નાણાં લઈ ગયા છે, વસ્તુઓ લઈ ગયા છે. એટલે આપણા મનમાં શું હતો? એક પ્રકારનો આક્રોશ હતો, વિરોધ હતો. એટલે અહીંયા આપણને કીધું છે કે તેથી વિદેશી વસ્તુ, વિદેશી શાસનમાંથી શું થયો હતો? મુક્ત. હવે વિદેશી શાસનમાંથી મુક્ત થયો એટલે વિદેશી વસ્તુ હોય, વિદેશી વ્યાપાર હોય કે વિદેશી કંપની હોય, ભારત દેશના લોકો એનો શું કરતા હતા? વિરોધ કરતા હતા. શું કરતા હતા? વિરોધ. કે આપણી ઉપર શાસન કરી ગયા હોય, માંડ માંડ આપણે મુક્ત થયા હોય, આપણે એનો શું કરીએ? વિરોધ જ કરીએ ને. આ તો આવા છે, આવા છે ને આપણે વિરોધમાં જોઈએ. તેથી ભારત સરકારે આયાત પર અંકુશ મૂક્યો અને આ વિરોધ હતો. એ વિરોધના કારણે ભારત સરકારે શેની ઉપર અંકુશ મૂકી દીધો? વસ્તુની આયાત પર. કે વિદેશમાંથી વસ્તુ મંગાવવાની નહીં, વિદેશમાંથી વસ્તુ મંગાવવાની નહીં. હવે જો પહેલો જ પ્રશ્ન અહીંયા હું તમને કહી દઉં, આયાત ઉપર અંકુશ રાખ્યો તો દેશની અંદર ઊંડિયામણ ક્યાંથી આવશે? દેશ પાસે વિદેશી ઊંડિયામણ ન હતું. આ પહેલો પ્રશ્ન જો અહીંયા વિદેશ વ્યાપાર નીતિમાં સર્જાનો વૈશ્વિકીકરણ પહેલા. આખું વાક્ય ફરી વખત સમજાવું છું. આઝાદી પછી ભારત આર્થિક, રાજકીય અને વહીવટી કાર્યોમાં વ્યસ્ત હતો તથા વિદેશી શાસનમાંથી શું થયો હતો? મુક્ત થયો હતો. તેથી વિદેશી વસ્તુ હોય, વિદેશી વ્યાપાર હોય કે વિદેશી કંપની હોય, તેના શું હતા? વિરોધમાં હતા. જેના કારણે ભારત સરકારે વિદેશી આયાત ઉપર સંપૂર્ણ અંકુશ મૂકી દીધો કે વિદેશમાંથી કોઈ વસ્તુ મંગાવવાની જ નહીં. ક્લિયર છે? ચલો આગળ બીજો પેરેગ્રાફ કે ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું હતું. કયું અર્થતંત્ર? મિશ્ર. આ યાદ રાખજો, એક ગુણનો પ્રશ્ન. ભારત દેશે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું. મિશ્ર એટલે શું? તો મિશ્ર એટલે બંને. સમાજવાદી અર્થતંત્ર અને રાજકીય અથવા તો જે આપણે ખાનગી અર્થતંત્ર કહીએ છીએ, બંને. સમાજવાદી એટલે સરકાર હસ્તક અને ખાનગી એટલે ખાનગી માલિકો હસ્તક. પણ ભારતે બંને સ્વીકાર્યું, સરકારી અને ખાનગી. એટલે એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે, ભારતે કયા અર્થતંત્રનો સ્વીકાર કર્યો હતો? તો કે મિશ્ર અર્થતંત્ર, બંને સ્વીકાર્યા. જેના કારણે આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી અને જેના કારણે આયોજનની શરૂઆત થઈ. શું થયું? ભારતે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો, પછી ભારતે આયોજન દ્વારા શું બનાવી? વ્યૂહરચના બનાવી. અને આ વ્યૂહરચનાને આધારે દેશની અંદર ફરી વખત પાછું શું થયું? આયાતોની શરૂઆત થઈ. આયોજન એટલે પ્લાનિંગ કર્યું, વ્યૂહરચના એટલે નીતિ નિયમો બનાવ્યા, યોજનાઓ બનાવી કે કેવી રીતે આપણે વિદેશના બજારોમાંથી વસ્તુ મંગાવીશું. આપણે પડકારોમાં પણ જોયું હતું, વસ્તુ એવી રીતે આયાત કરવાની દેશની અંદર એની અસર થવી જોઈએ નહીં. બિનજરૂરી વસ્તુ જેની મંગાવાય, જરૂરી છે પણ ભારતના ઉદ્યોગોને નુકસાન કરે તો એ વસ્તુ પણ મંગાવવાની નહીં. આગળ કીધું છે ભારતની નિકાસોમાં ખેત પેદાશો હતી, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો. આ તો આયાતની વાત થઈ. ભારત દેશ નિકાસમાં કૃષિ પેદાશો હતી, હસ્તકળા અને ત્રીજું આપણને કીધું છે ભારત દેશની અમૂલ્ય સંપત્તિ એવા ઝવેરાત
આ દરેક વસ્તુની આપણે શું કરતા હતા? નિકાસ. કૃષિ પેદાશો, હસ્તકળાની અંદર જે પાટણના પટોળા ને બધું આપણે જે ભરતકામ કહીએ છીએ, એ ઝવેરાતની અંદર સોના, ચાંદી, હીરા, માણેક આ બધી વસ્તુની ભારત શું કરતું હતું? નિકાસ કરતું હતું. અને ટેકનોલોજી ભારત શું કરતું હતું? આયાત કરતું હતું. કે ભારત પાસે ટેકનોલોજી શું હતી? ન હતી. એટલે ભારતે આ બધી વસ્તુની નિકાસ કરી અને ટેકનોલોજીની શું કરી? આયાત કરી. કારણ કે આપણે કોઈકને વસ્તુ આપીએ તો વસ્તુ આપણને મળે. આવો અનુભવ દરેકને થયો હોય. વિદ્યાર્થીને સ્કૂલમાં તમે કોઈ દિવસ નથી આવ્યા તો તમે કોઈ દિવસ બીજા વિદ્યાર્થીની હોમવર્ક બુક લઈ જાઓ છો લખવા માટે, તો તમે એને આપી છે તો એ તમને આપશે. આગળ જો એ ના આવ્યો હોય, તમે ના પાડી હું નહીં આપું, તો એ તમને પણ ના પાડી. એટલે અહીંયા એ જ થયું કે ભારતે નિકાસ કરી કે ની કૃષિ પેદાશો, હસ્તકળા અને ઝવેરાત સામે એને શું કરી? ટેકનોલોજીની બિનપરંપરાગત આયાત કરી. કારણ કે ભારતની અંદર ટેકનોલોજી એટલી હતી જ નહીં. અને વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવામાં આવી. વિદેશી બજારની અંદર એટલે કે વિદેશી હુંડિયામણમાં બજારમાં કે વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા દેશની અંદર નિકાસ શું કરી? વધારવામાં આવી. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, રૂપિયાનું અવમૂલ્યન એટલે વિદેશી હુંડિયામણ સામે ભારત દેશનું જે ચલણી નાણું પેલા રૂપિયો હતું એનું અવમૂલ્યન, એનું કોઈ મૂલ્ય ગણવામાં આવતું ન હતું. તો પણ દેશે શું કરી? નિકાસ વધારી. કારણ કે અવમૂલ્ય હતું, મૂલ્ય હતું નહીં, ખૂબ જ ઓછું. આ તો અત્યારે ડોલર અને રૂપિયાની કોમ્પિટિશન આપણે આટલી છે, બાકી પહેલાના સમયમાં આટલી હતી નહીં, ખૂબ જ ઓછી, નહીવત. એટલે કે વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા ભારત સરકારે વિદેશની અંદર શું કરી? નિકાસોના પ્રમાણમાં વધારો કર્યો. તો આ હતી દેશની વૈશ્વિકીકરણ પહેલાની પરિસ્થિતિ. વિદેશ વ્યાપાર નીતિ આવી રીતે વેપાર થતો હતો કે તમે વસ્તુ આપો તો અમે વસ્તુ આપીશું, તમે નહીં આપો તો અમે પણ વસ્તુ મોકલીશું નહીં. આવા નિયમો હતા. પછી રૂપિયાનું શું થતું હતું? અવમૂલ્યન. રૂપિયાની અવગણના કરવામાં આવતી હતી, એનું મૂલ્ય ગણવામાં આવતું હતું નહીં. તો પણ સરકારે શું કર્યું? નિકાસમાં વધારો કર્યો. ભાઈ કરો આપણે નિકાસ. કારણ કે દેશની અંદર વ્યસ્ત શેમાં હતા લોકો? આર્થિક, રાજકીય અને વહીવટી કાર્યોમાં. એટલા માટે આગળ જોઈએ. હવે બીજો પડકાર આપણને કીધો છે વિદેશ વ્યાપાર પછીની, એટલે કે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. બીજો પ્રકાર કયો છે? વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. ચલો એની અંદર જોઈએ પહેલું કે 1991 થી ભારત દેશની અંદર શું થયા? આર્થિક સુધારા. કેટલા સુધારા થયા? 3. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. જેના કારણે વ્યાપાર નીતિ મુક્ત બનાવાય. એટલે શું બની ગઈ? અંકુશ મુક્ત. કે જે અંકુશો હતા, જે કંટ્રોલ હતા, એ સરકારે શું કરી દીધા? મુક્ત. અને આ ઉપરાંત આયાત નિકાસ પરવાના પર સરકારે શું કર્યા? હળવા કર્યા. એટલે પહેલું વાક્ય જો ખૂબ જ સહેલું છે. પહેલું વાક્ય 1991 માં શું થયું? આર્થિક સુધારા થયા. આર્થિક સુધારા થયા તો પહેલું જ
વ્યાપાર નીતિના અંકુશો હળવા કરી દીધા. બીજું, વસ્તુની આયાત અને નિકાસના પરવાના પણ શું કર્યા? હળવા કર્યા. કે જે અંકુશ હતો સરકારનો, એ અંકુશ હળવો કરી દીધો, એટલે સરકારે એને મુક્ત કરી દીધો. શું કરી દીધું? મુક્ત. આયાત નિકાસ માટે જે પરવાનો લેવો પડતો હતો, એ પરવાનામાં પણ સરકારે આપણને શું કરી દીધી? રાહત આપી દીધી કે માત્ર તમે કોડ લઈ લો, તમે તમારી જાતે શું કરો? વસ્તુની આયાત અને નિકાસ કરો. એમાં સરકાર હવે વચ્ચે આવશે નહીં. પણ બિનજરૂરી વસ્તુની આયાત અને નિકાસ ઉપર સરકારે શું કર્યો હતો? અંકુશ રાખ્યો. સરકારે એક લિસ્ટ તૈયાર કરી. આ લિસ્ટમાંથી તમારે જે વસ્તુ મંગાવી હોય મંગાવી શકો છો, અને જે વસ્તુ મોકલવી હોય તમે મોકલી શકો છો. એટલે પહેલું આ થયું વિદેશી વ્યાપાર નીતિ વૈશ્વિકીકરણ 1991 માં સુધારા થયા પછી. બીજું, માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ અને રસાયણ જેવી આયાતોમાં અંકુશ રખાયો. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ અને ત્રીજું રસાયણ, આ ત્રણ વસ્તુ ઉપર શું રાખ્યો સરકારે? અંકુશ. એટલે એની આયાત ઉપર સરકારે શું કરી? અંકુશ રાખી. કારણ કે આ ત્રણેય વસ્તુ આપણા દેશમાં ભરપૂર માત્રામાં હતી. ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ અને રસાયણ. ભારત દેશની પાસે ખનિજ સંપત્તિનું પ્રમાણ કેવું હતું? વધારે હતું. એટલે વધારે હતું એટલે સરકારે શું કરી દીધું? એની આયાત ઉપર અંકુશ, કે એ વસ્તુ ભારતમાંથી એટલે કે બીજા દેશમાંથી ભારતમાં મંગાવવાની નહીં, કારણ કે ભારત પાસે પૂરતો જથ્થો એનો છે. ચલો એના પછી આગળ જઈએ છીએ. જેની અંદર કીધું છે સીધા વિદેશી મૂડીરોકાણને છૂટ આપવામાં આવી. ત્રીજો, સીધા વિદેશી મૂડીરોકાણને શું આપી સરકારે? છૂટ આપી. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. યાદ હોય તો વિચાર કરો, પેલા 26% હતી, જેની મર્યાદા વધારીને સરકારે કેટલી કરી? 49%. કે વિદેશમાંથી જે રોકાણકારો, જે ફેક્ટરીઓ, ઉદ્યોગો અને કંપનીઓ હતી, એને ભારતની અંદર વેપાર કરવા માટેની સરકારે શું આપી? પરમિશન આપી. એટલે સીધા વિદેશી મૂડીરોકાણને છૂટ આપી કે તમે ભારતમાં આવો, ઇન્વેસ્ટમેન્ટ કરો. આગળ કીધું છે ખાનગીકરણના લીધે વિદેશી કંપનીઓ દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે વેચાણ કરી શકે છે. આપણો આર્થિક સુધારાનું બીજું કારણ ખાનગીકરણ. કે ખાનગીકરણને કારણે વિદેશી કંપની ભારતના બજારમાં વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. ખાનગીકરણ હતું. ખાનગીકરણ એટલે માલિકી કોની કરી દીધી? ખાનગી માલિકોની. જોઈએ છે મેકડોનાલ્ડ, ડોમિનોઝ, લાફિનોસ, આ બધી શું છે? ફોરેન કંપની છે, પણ ખાનગી માલિકની છે. તો એને ખાનગીકરણ દ્વારા વિદેશી કંપની કે આવી ભારતમાં વસ્તુનું ઉત્પાદન કર્યું અને શું કર્યું? એને વેચાણ કર્યું. ક્લિયર છે? આગળ જોઈએ તો 1995 માં ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બન્યું. આગળ પણ આવી ગયું છે. કયા વર્ષમાં? 1995 માં વિશ્વ વ્યાપાર સંગઠન. ફૂલ ફોર્મ યાદ છે ને દરેકને? વર્લ્ડ ટ્રેડ
ઓર્ગેનાઇઝેશન WTO નું સભ્ય પદ મેળવ્યું ભારતે. 1991 માં સુધારા કર્યા, એના 4 વર્ષ પછી 1995 માં ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બન્યું, જેના પરિણામે વિદેશ વ્યાપાર નીતિમાં ફેરફાર થતા રહ્યા. આનું સભ્ય બન્યું એટલે આને કારણે જે વિદેશ વ્યાપાર નીતિ હતી એ વિદેશ વ્યાપાર નીતિમાં શું થવા લાગ્યું? ફેરફાર થવા લાગ્યો. શું થવા લાગ્યું? ફેરફાર. કેવા ફેરફાર? તો ઉદાહરણ કીધું છે ખેત પેદાશોની આયાત નિકાસ માટેના કાયદા અને મૂડીરોકાણ અંગેનો કાયદો. દાખલા તરીકે ખેત પેદાશની આયાત નિકાસ માટેનો કાયદો અને બીજું મૂડીરોકાણ અંગેનો કાયદો. મૂડીરોકાણનો તો મેં તમને સમજાવી દીધું. પહેલા કેટલું હતું? 26%. વધીને કેટલું કર્યું? 49%. ખેત પેદાશોની આયાત નિકાસ, તો કે ભારતના ખેડૂતો જે વસ્તુનું ઉત્પાદન કરતા હતા એમાંથી જેટલી વસ્તુની જરૂર ભારતમાં છે એટલું અહીંયા રાખવાનું નથી, એટલી જ વસ્તુની શું કરવાની? નિકાસ. પછી કોઈ સંજોગો એવા આવે કે ભારતની અંદર આપણે જોઈએ છીએ પાક નિષ્ફળ થઈ જાય છે, તો એવા સંજોગોમાં વિદેશોમાંથી તમે ખેત પેદાશને લગતી વસ્તુની આયાત કરી શકો છો. એટલે ભારત સરકારે વિદેશ વ્યાપાર નીતિમાં ફેરફાર કર્યો એટલે ખેત પેદાશની આયાત નિકાસમાં ફેરફાર થયો. મૂડીરોકાણ અંગેના કાયદામાં પણ શું કર્યો? સરકારે ફેરફાર કર્યો. તો આવા ફેરફાર થયા ક્યારે? જ્યારે 1995 માં ભારત દેશ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બન્યો ત્યારે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનો પ્રશ્ન કે ભારતની જે વિદેશ વ્યાપાર નીતિ છે એના તબક્કા જણાવો. તો 2 તબક્કામાં વિદેશ વ્યાપાર નીતિમાં ફેરફાર થયા. વૈશ્વિકીકરણ પહેલાની પરિસ્થિતિ અને વૈશ્વિકીકરણ પછી. પછીની પરિસ્થિતિ ખૂબ જ સહેલી છે, પણ ખાલી આ જે પહેલાની પરિસ્થિતિ છે એમાં થોડું ઘણું અઘરું છે, વાક્ય રચના થોડી હાર્ડ છે, પણ મેં ટૂંકમાં તમને સમજાવેલું છે. તો વ્યવસ્થિત સારા અક્ષરે આ બધી વિગત તમારે શું કરવાની છે? નોટમાં લખવાની છે. ચલો એક વખત ફરી વખત રિપીટ કરી લઈએ. પહેલાની પરિસ્થિતિ કે આઝાદી પછી દેશની અંદર આર્થિક, રાજકીય અને વહીવટી કાર્યોમાં દેશ શું હતો? વ્યસ્ત હતો, જેના કારણે વિદેશી શાસનમાંથી હજી ભારત શું થયો હતો? મુક્ત થયો હતો, જેના પરિણામે વિદેશી વસ્તુ, વિદેશી વ્યાપાર અને વિદેશી કંપની અને આયાત ઉપર સરકારે સંપૂર્ણ શું રાખ્યું હતું? અંકુશ, કંટ્રોલ, કે આયાત ખૂબ જ ઓછી જ કરવાની. ભારત દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો, જેના પરિણામે આયોજન દ્વારા વ્યૂહરચના ઘડવામાં આવી અને ભારતમાં આયાતની શરૂઆત કરવામાં આવી. તબક્કાવાર શરૂઆત થઈ ધીમે ધીમે. નિકાસોની અંદર કૃષિ પેદાશો, હસ્તકળા અને ઝવેરાતની નિકાસ કરતા હતા, જ્યારે ટેકનોલોજીની ભારતે શું કરી? આયાત કરી. વિદેશી મૂડીરોકાણના બજારમાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા નિકાસમાં શું કરી? વધારો કર્યો. વિદેશી મૂડીરોકાણની સામે ભારતનો રૂપિયો કેવો હતો? અવમૂલ્યનું મૂલ્ય હતું નહીં, તો પણ સરકારે શું કરી? એની નિકાસમાં વધારો કર્યો. આ પહેલાની પરિસ્થિતિ. પછીની પરિસ્થિતિમાં જોઈએ છે કે 1991 માં આર્થિક સુધારા થયા. વ્યાપાર નીતિના અંકુશો સરકારે શું કરી દીધા? હળવા કરી દીધા, એટલે કે મુક્ત કરી દીધું. સાથે સાથે આયાત નિકાસના પરવાના પણ શું કર્યા? સરકારે હળવા કર્યા. કઈ 3 વસ્તુ? ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ અને રસાયણ જેવી વસ્તુઓમાં સરકારની આયાત ઉપર શું હતો? અંકુશ. એ વસ્તુ વિદેશમાંથી આયાત કરવાની નહીં. કોને છૂટ આપી? સીધા વિદેશી મૂડીરોકાણ, FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ને સરકારે છૂટ આપી. ખાનગીકરણ દ્વારા વિદેશી કંપનીઓ ભારતના બજારમાં બંને કરી શકે છે ઉત્પાદન અને વેચાણ. 1995 માં ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું શું બન્યું? સભ્ય બન્યું, જેના કારણે વિદેશ વ્યાપાર નીતિમાં શું થયા? ફેરફાર થયા. ફેરફારમાં 2 ઉદાહરણ
કે ભારતની ખેત પેદાશની આયાત નિકાસનો કાયદો બદલાયો અને મૂડી રોકાણ અંગેનો કાયદો પણ બદલાયો. ક્લિયર છે? તો ચલો હવે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કની અંદર તમારે જે આપણે પ્રશ્ન લખ્યો છે આજે, વિદેશ વ્યાપાર નીતિના તબક્કા, એ તમારે લખવાનો છે. નોટબુકમાં આપણી જે ફેરબુક છે એની અંદર સારા અક્ષરે વ્યવસ્થિત દરેક વિગતો નોંધવાની છે. ક્લિયર છે? ઓકે. તો સારું, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું આના પછી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.